આવી ગયા તમે? સૌથી પહેલાં છે ને હું તમને મારા વહુનું કહું કે મારા વહુના હે ને નખરા કહું હું તમને. સૌથી પહેલાં એ છે ને કામચોર છે, કામચોર. પણ તમે સારા છે તો પહેલાં આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હું તમને કહું મારા વહુના નખરા. તમને ખબર છે મારી વહુ છે ને એટલા નખરા કરે. અને હે ને સારું એને ઘરે જાય ને એમે એની મમ્મીને ફોન આવે ને કે તમે અહીં આવો એને હારે, તે એમે એને હારે જાવીને એને ઘરે મમ્મીના તે બહુ સરસ ચકાચક કામ કરે. અમાને તો હાથે કરીને ભૂંડું કામ કરે, એને જેવું ચકાચક ન કરે. અને પછી હા હું એક વાત તો ભૂલી ગઈ. એ વહુ બટા, આ છે ને મારી બેનપણી આવે છે તે એને હાટું હે ને નાસ્તો એકદમ ચકાચક કરજે. ને અમારા 11 છે ને ઉપવાસ એટલે હે ને ફરાળ કરજે. મેં એમ કેમ કીધું ખબર આને કે ચકાચક નાસ્તો બનાવજે. કેમ ખબર? કેમ કે આના હાથનો કંઈ એટલો બધો વિશ્વાસ નથી હો. હાથે કરીને ભૂંડું બનાવીને પોતાની બેન આવે ને તો છે 2-3 કિલો ફાફડા જલેબી છૂસી જાય તોય કહે કે હજુ 4-5 કિલો લાવ ફાફડા જલેબી. એમ કે મારી બેન આવે તારે, મારી બેનપણી આવે ને તારે હાથે કરીને છે ને મોટું બગાડીને તે મને હે ને એ બધો નાસ્તો બનાવે ને પછી દે. અમારી બેનપણી ખોટું જ લાગે ને. પોતાની બેનપણીને તો 3-3, 4-4 ફાફડા જલેબી, કિલો ફાફડા જલેબી ખાય. હાલો મંદિરે છો. એલા હા જો કોણ આવ્યું છે? લાગે છે મારી બેનપણી આવી ગઈ. હા પણ એ મંદિરે જ જઈને આવી છે. હું પછી જઈ આવીશ ને. હા આય દરવાજો ખુલ્લો જ છે. આય. એ વહુ બટા, અમારે 11 છે તો ફરાળ ને એ બધું ઉપવાસ છે ને તે ફરાળ રેડી કરું. જોવો કે ના હજુ રેડી થાય છે. આનો કોઈ વિશ્વાસ જ નહીં. ખબર નહીં કેવા વ્રત રાખ્યા મેં જે આન જેવી બહુ મળી મને. તમને ખબર છે પાછું હું મંદિરે જાઉં ને ક્યારેક સારું થયું સપનું જોતી મારા ફ્રેન્ડ. તમને ખબર છે હું પાછું ક્યારેક મંદિરે જાઉં ને એટલે હે ને ફરી કહું મંદિરે જાઉં ને ક્યારેક તે ખાવાનું ભૂલી ગઈ હોય ને તેને આ મંદિરે આવીને કે લો થયું છે એવું કોઈ કે તે મેં તો હું તે જોઈશ. એ હે ને રૂમમાં બેનપણીઓની બધા વાતો કરે ને તો હજુ ખાવાનું ભૂલી ગઈ હોય ને ફ્રેન્ડ, ખાલી બેનપણી વાળી વાતો જ કરે ને તો હું કહીશ લે થૂસ. અને તો આ હતો મારો વિડીયો. અને તમને કેવો લાગ્યો? જો સારું લાગ્યો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. અને હું કેવી લાગુ છું? ટકાટક બાય.